બધી હકીકત કહે છે. પછી ત્રણેય દેવીઓ બહેનો ભાઈઓ હંસોયાના આશ્રમે પહોંચે અને ત્રણેય દેવીઓ માફી માગે છે. હે સતી, અમને માફ કરો. ત્યારે હંસોયાજી આ ત્રણેય દેવીઓ પાસે પ્રતિજ્ઞા કરાવે છે કે આજથી તમે નિયમ લ્યો કે હવે પછી કોઈ પણ પ્રતિવર્તા સ્ત્રીને અમે પરીક્ષા કે હેરાન કરશું નહીં. અને આ ત્રણેય દેવીઓએ નિયમ લીધો કે હવે પછી કોઈ સ્ત્રીની અમે પરીક્ષા નહીં કરી. આવો હંસોયાજીએ શું કામ કરાયું? કારણ કે એને ખબર હતી કે કળિયુગની સ્ત્રીમાં એટલી સહન શક્તિ નહીં હોય. તે પછી એકેય દેવીઓએ બહેનો ભાઈઓ સ્ત્રીની પરીક્ષા નથી લીધી. આ કળિયુગની સ્ત્રી માટે હંસોયાજીએ માગ્યું. હવે એવામાં અત્રિય ઋષિ આવે અને અત્રિય ઋષિ પૂછે કે આ ત્રણેય બાળકો કોણ છે? ત્યારે અત્રિય ઋષિ એટલે હંસોયાજી કહે કે આ ત્રણેય આપણા છોકરા છે અને ત્રણેય આ છોકરાની વહુ છે. ત્યાર પછી બહેનો ભાઈઓ હંસોયાજી જળ છાટ્યું અને ત્રણેય દેવો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા. ત્રણેય દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રાગટ્ય થયું. બોલો ગુરુ દત્તાત્રેય ભગવાનની. બહેનો ભાઈઓ, ગુરુ દત્તાત્રેય કયા મહિનામાં પ્રગટ થયા? તિથિ કઈ હતી? આવો બતાવો. માગશર મહિનો હતો અને તિથિ પૂનમની હતી. યાદ રાખજો, ગુરુ વગર માર્ગદર્શન મળતું નથી. માટે ગુરુ અવશ્ય કરો અને તમે લાયક થશો તો ભગવાનની કૃપાથી તમને જરૂર સાચા સદગુરુ મળશે. હા, એટલે ગુરુ વગર માર્ગદર્શન મળતું નથી. હા, અને પૂનમની તિથિ હતી એટલે તો હજી પૂનમનો મહિમા આપણે ત્યાં બહુ મોટો છે. હા, ઘણા પૂનમે જુનાગઢ જાય, ચોટીલા જાય, માટેલ જાય, કાગવડ જાય, કોઈ બગદાણ જાય. જાવું. હા, શું ટાઈમ થયો? અગિયાર ને 20 બહેનો ભાઈઓ થઈ છે. બરાબર, તડકો છે. તો આપણે કથાને વિરામ આપી અને બપોરે 4 વાગે કથાનું દર્શન કરવા માટે આપણે ફરી પાછા ભેગા થશું. કથાને વિરામ આપતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. માગુ મહાદેવ હાથ જોડી, માગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી સમજણ શક્તિનો આપો સહારો, નાથ નાથ છું એક આશરો તારો, સમજણ શક્તિનો આપો સહારો, નાથ નાથ છું એક આશરો તારો, એક આશરો તારો. થાકીશું દુનિયામાં, થાકીશું દુનિયામાં દોડી દોડી, સમજણ આપો મને થોડી થોડી. માગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને
ભક્તિ વિનાની હું ભવરણ ભટકું, કારણ કે લાગ્યું મને માયાનું ચટકું, ભક્તિ વિનાની હું ભવરણ ભટકું, કારણ કે લાગ્યું મને માયાનું ચટકું, માયાનું ચટકું, મુક્તિની કિંમત મેં આંકી થોડી, સમજણ આપો મને થોડી થોડી, માંગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી થોડી. કામ ને ક્રોધમાં મારો દેહ દખે છે, લાલચ લોભમાં મનડું ગમે છે, કામ ને ક્રોધ મારો લાલચ ને લોભમાં મનડું ગમે છે, મનડું ગમે છે, શ્રદ્ધાનું સથવારો, શ્રદ્ધાનું સથવારો દીધો છોડી, સમજણ આપો મને થોડી થોડી, માગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી થોડી. મારું નથી તેને મારા હું માનું છું, સુખ ને શાંતિ માટે દુખડા ખમું છું, મારું નથી તેને મારા હું માનું છું, સુખ ને શાંતિ માટે દુખડા ખમું છું, દુખડા ખમું છું, અવળી ચાલી છે, અવળી ચાલી છે મારી જીવન દોરી, અવળી ચાલી છે મારી જીવન દોરી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી થોડી. ભોળાનાથ ભવસાગરથી તારી લેજો, બાળ જાણીને ઘનશ્યામની બુદ્ધિ સુધારજો, ભોળાનાથ ભવસાગરથી તારી લેજો, બાળ જાણી
બુદ્ધિને સુધારજો. માયાના બંધન બધાય નાખો તોડી. માયાના બંધન બધાય નાખો તોડી. સમજણ આપો મહાદેવ થોડી થોડી. માગો મહાદેવ હાથ જોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. હરે રામ બોલો. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ